વલસાડના અબ્રામા વિસ્તારમાં જમવાનું બનાવવાની બાબતે મહિલાને રોડ પર પછાડીને ઢોરમાર મારી હત્યા કરાઈ। વલસાડના અબ્રામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મનીષાબેન કુકણાની જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી છે। મનીષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશભાઈ સોમાભાઈ રાઠોડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। રવિવારે વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને આરોપી ભાવેશ સાથે ઘરે ગયા બાદ જમવાનું બનાવવાની નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડા દરમિયાન આરોપીએ મનીષાબેનને ઘરમાં લાકડાના ફટકા માર્યા હતા। મહિલા દોડીને ઘરની બહાર ગઈ તો ભાવેશે મનીષાબેનને રોડ પર પછાડીને માર માર્યો હતો। બૂમાબૂમ સાંભળતા પાડોશીઓ દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ મનીષાબેનને રસ્તા પર પડેલી જોઈ તેમની મદદે દોડી આવ્યા હતા। આરોપી ભાવેશે સ્થાનિકો પર પથ્થરમારો કરી તેમને ભગાડ્યા હતા। સ્થાનિકોએ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક અબ્રામા વાવ ફળિયા ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી હતી। મનીષાબેનને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। મનીષાબેનના ચહેરા, હાથ, પગ સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી। મૃતકના દીકરાની ફરિયાદને આધારે પોલીસે આરોપી ભાવેશભાઈ રાઠોડની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।